બોલો, ઉલટા ચોર કોટવાલ કો ડાંટે જીવો ગાંઠ વસોના પેટલી પ્રાથમિક શાળામાં ઘડાયો। વસો તાલુકાના પેટલી ગામે પ્રાથમિક શાળામાં મામલો ગરમાયો। સરકારનો તગડો પગાર લેવો છે પણ શિક્ષકોને કામ નથી કરવું। ચાલુ શૈક્ષણિક કાર્યએ મોબાઈલ ન વાપરવા દેતા શિક્ષકોએ આચાર્ય વિરુદ્ધ બાયો ચઢાવી। ચાલુ ક્લાસમાં મોબાઈલ વાપરતા શિક્ષકને આચાર્યએ ઠપકો આપતા તમામ શિક્ષકો ભેગા થઈ આવેદનપત્રનું શસ્ત્ર ઉગામ્યું। વાલીઓ પણ શિક્ષકોના વ્યવહારથી ત્રાસ્યા। તમામ આક્ષેપો પાયા વિહોણા। શાળામાં શિષ્ટાચારથી કામ લેવાય છે। શાળામાં કડક કામ માટે આપી હતી સૂચના। પ્રાર્થના સભામાં બહેનો મોબાઈલમાં વાતો કર્યા કરી અને મોબાઈલનો ઉપયોગ કરતા કડક સૂચનામાં ઠપકો આપ્યો અને મીટિંગ યોજી હતી। શિક્ષકોને કામ કરવું નથી, કામમાં કઠિનાઈ પડે છે અને પાયા વિહોણા આક્ષેપ કરી મારા વિરુદ્ધ આવેદન આપ્યું। સર આપનું આખું નામ પરિચય? મારું નામ નરેન્દ્ર કુમાર કેશવલાલ પટેલ છે। હું પેટલી શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું। એ આજે જે શાળાના સ્ટાફ દ્વારા આપના ઉપર ગંભીર આક્ષેપો થયા છે, શા કારણે? ગયા શુક્રવારે જે સફાઈ અને પ્રાર્થના સભા બાબતે જે શિક્ષકોની બેદરકારી હતી અને એના માટે મેં જે કડક શબ્દોમાં ઠપકો આપ્યો હતો, સ્ટાફ મીટિંગ કરી હતી। સ્ટાફ મીટિંગમાં પણ કામની વહેંચણી કરી હતી અને એ રીતે કામ કરવા છતાં પણ કામ સારી રીતે ન થયું અને તેમ છતાં પણ બીજા દિવસે પણ મેં ઠપકો આપ્યો હતો અને એના પરિણામ સ્વરૂપે આ શિક્ષકો ગભરાઈ અને આવેદનપત્ર આપી આવ્યા છે અને આ પ્રશ્ન માત્ર ને માત્ર એમને કામ નથી કરવા બાબતના ઉભા કરેલા છે। અગાઉ પણ સ્કૂલનું નામ સાથે રાખીને આપણા બદનામ કરી રહ્યા છે। બિલકુલ સાચી વાત છે। આગળ જે સોળપુરના વિડીયો પણ ફરતા થયા છે અને આપ સર્વે પબ્લિકે પણ જોયા હશે, તો એમાં હું મારતો નહીં પણ સાથે તમે જુઓ તો બધા શિક્ષકો મારા ઉપર તૂટી પડેલા છે। એ વિડીયો પણ છે, એ પણ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે અને એ કેસ માન્ય નામદાર હાઈકોર્ટની અંદર એનું સમાધાન પણ થઈ ચૂકેલું છે। તો આ પ્રશ્નમાં જૂની શાળાનું કંઈ પણ લેવું મને યોગ્ય લાગતું નથી અને એ બાબતને ધ્યાન પણ ના લેવી જોઈએ। એ વિડીયો વાયરલ કરવાનું મુખ્ય લોકોનું શું કારણ લાગે છે તમને? મુખ્ય કારણ એ છે કે અગાઉ પણ આ આચાર્ય આ રીતે કરીને આવેલા છે એટલે ગામ લોકો આપણું સાંભળશે, વાલીઓ આપણું સાંભળશે, અધિકારીઓ આપણું સાંભળશે અને આચાર્ય જ ખોટા છે એવું ઠેરવવા માંગે છે અને એટલા માટે વારંવાર આગળના કેસની વાતો કરે છે અને વિડીયો બતાવે છે। સાહેબ, પરીક્ષાનો સમય નજીક છે અને આજે શાળાના બહેનો દ્વારા બાળકોને પ્રવેશવા નતા દીધા, એમની મનમાની કરી હતી, શું કહે છે બાબતે? આ બાબત ખરેખર બહુ નિંદનીય છે કે બાળકોના શિક્ષણ માટે આપણે કામ કરવું જોઈએ, એની જગ્યાએ બાળકોને અને વાલીઓને ઉશ્કેરી અને 1 કલાક સુધી બાળકોને રોડ ઉપર ઉભા રાખ્યા। આ શિક્ષકોએ ખરેખર ઉશ્કેરવાનું કામ કર્યું છે, એ ખરેખર યોગ્ય નથી અને પરીક્ષાનો સમય નજીક છે। ઇન્ટરનલ પ્રશ્ન જે કંઈ છે એ સાથે બેસીને સુલઝાવી દેવાય અને ઓલરેડી સુલઝાઈ જ ગયેલો હતો પણ હાથે કરીને વધારે એને સ્પ્રેડ કરવામાં આવેલો છે અને બાળકોના શિક્ષણ સાથે ચીડા કર્યા છે, ખરેખર યોગ્ય નથી। શું નામનો પરિચય? વિજય કુમાર વિનુભાઈ ગોહિલ અને મારી બેબી 6ઠ્ઠા ધોરણમાં ભણે છે। મારી એક ફરિયાદ એવી છે કે 4થા ધોરણમાં જ્યારે મારી બેબી હતી ત્યારે એક ટીચરે જ્યારે પરીક્ષા ચાલતી હતી, વાર્ષિક પરીક્ષા, એમાં જે મારી બેબી જે લખતી હતી એ પછી એ બેબીનું પેપર, મારી છોકરીનું પેપર લઈને બીજા છોકરાઓને સાહેબ લખાવતા હતા। એની ફરિયાદ કરવા માટે હું પ્રિન્સિપાલ, ત્યારે આ નહોતા નરેન્દ્રભાઈ, બીજું કોઈ હતું, અભિષેક સર હતા, તો હું ફરિયાદ કરવા ગયેલો તો એ ટાઈમ એવું કહ્યું હતું ચાલો આપણે અંદર બેસશે, ચા પાણી કરીએ પછી વાત કરીએ, મેં ના પાડેલી। તો આ બધી લાલ્યાવાડી ચાલતી હતી, મોબાઈલ ચાલતો હતો, બધું જ ચાલતું હતું। હવે આ સાહેબ છેલ્લા 1 વર્ષથી આવ્યા છે, સ્ટ્રીક કર્યું છે, પ્રાર્થના બરોબર કરે છે, તો અત્યારે છોકરાઓને રોક્યા છે તો સ્કૂલ પડી ગઈ, તારે કેમ કોઈ નતા રોક્યા? તારે સ્વામિનારાયણ મંદિરમાં બેહાડતા હતા, વનનાથ મંદિરમાં બેહાડતા હતા, તારે કેમ કોઈ નતું કશું બોલતું? અત્યારે સાહેબ સારી રીતે સ્ટ્રીક છે, સારું ભણાવે છે। અત્યારે તમે જોઈ લો કે નિબંધ પણ નહીં લખેલો આખા વર્ષનો, કોઈ સ્વાધ્યાય પોથીમાં કોઈ કાર્ય નથી। સાહેબો પર જે પ્રિન્સિપલ સાહેબ પર આક્ષેપો થયા છે એ બધા ખોટા છે। સાહેબ સ્ટ્રીક છે એટલે બધા ખોટા છે, કારણ કે બધાને શું બેસી રહેવું છે, કશું કામ નથી કરવું। ગવર્મેન્ટ આટલો બધો પગાર આપે છે બરોબર, તો એનું કામ પણ માગશે અને પ્રિન્સિપાલ પણ માગશે। નીરવભાઈ શંકરભાઈ પરમાર, મારા 2 છોકરા સ્કૂલમાં ભણે છે। આ સાહેબ એમની જગ્યાએ કમ્પ્લીટ જ છે। આજુબાજુના શિક્ષકોને એ મોબાઈલ આલતા નહીં, સવારમાં આવે એ ટાઈમમાં ફોન લઈ લે છે। શિક્ષક આ આચાર્ય એમની જગ્યાએ કમ્પ્લીટ જ છે। કેટલી ગામના ગમે તે એમને માનતા હોય પણ આપણે આ શિક્ષક આપણા માટે કમ્પ્લીટ છે, છોકરા માટે। શિક્ષિકાઓ છે એ બાળકો પ્રત્યે કેવું વર્તન કરે અને કેવી રીતે ભણાવે છે? એ એમને કોઈ નોલેજ જ નહીં આપતું, મેડમ કોઈ છોકરાને નોલેજ જ નહીં આપતું। આ સાહેબ જ એમની જાતે બધું એક્યુરેટ કરે છે। શિક્ષિકાઓ
શું કરે છે આખો દિવસ? ફોન કોઈનો આવતો નહીં. આ આચાર્ય સાહેબ નો ફોન આવે છે અમારા કે ભાઈ આજ મીટિંગ છે કે આજે આ વસ્તુ છે તમે આવજો એમ. વાલીન સાહેબ જાતે બોલાવે છે. શિક્ષકો ભણાવે છે ખરા બાળકોને? ભણાવે છે પણ એમને એટલું નોલેજ આવતા નહીં. જે પ્રમાણે નોલેજ આવવું જોઈએ ને એ નોલેજ નહીં આવતા. આ આચાર્ય પર જે આક્ષેપો કર્યા છે બધા ખોટા છે. કેટલી ગામમાં ગમે તેને જેણે કર્યા ને એ બધા ખોટા આક્ષેપો અમની ઉપર. અમે આ આખું ટોળું ઊભું છે એમના લીધે જ આવ્યું એવું ગણવાનું. કેટલી ગામના શિક્ષકને તમે 3 શિક્ષકને ભેગા કરો કેટલી ગામનું આટલું પબ્લિક નહીં આવે.